જૂનાગઢના વોર્ડ નંબર 6 વિસ્તારમાં છીએ, જે વિસ્તાર છે સંજયભાઈ કોરડિયાનો, પૂર્વ નગરસેવક અને હાલના ધારાસભ્ય, સાથે સાથે અહીંના જ વિસ્તારના હિમાંશુભાઈ પંડ્યા, સલ્લાબેન સોઢા અને ડોક્ટર સીમાબેન પીપલિયા, આ 4 કોર્પોરેટરો અહીંથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપની પેનલમાં આવ્યા હતા. 55 સીટો આવી હતી. આ જે વિસ્તાર છે, આ વિસ્તારની આજની પરિસ્થિતિ એવી છે કે અત્યારે અહીંયા વિકાસના કામો થઈ રહ્યા છે. તમને હું જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે દ્રશ્ય છે ભૂગર્ભ ગટરના કામના. ભૂગર્ભ ગટરનું કામ થઈ રહ્યું છે. 5 વર્ષની કન્ડિશન જે ટર્મ પૂરી થયા બાદ હાલમાં કામ શરૂ થયું છે. આજના લોકો અહીંયા શું કહી રહ્યા છે, લોકોની શું વાત છે, આપણે લોકોને મળશું અને લોકોને પૂછીશું કે નગરસેવક કેવો હોવો જોઈએ, તમે જે મત આપ્યો તો તેના કેવા કામો થયા. આપણી સાથે એક બેન છે, આપણે એમને પૂછું, બેન તમારું નામ શું? માનસીબેન અશોકભાઈ જ્ઞાનચંદાણી છું. હું આદર્શમાં હું રહું છું. આ લોકો છે ને રોડ બનાવી છે પણ બરાબર વ્યવસ્થિત નથી કરતા. અમે 4 દિવસે પાણી હિસાબે હેરાન થઈ છે. બોલાવું છો ને નામ કોન્ટ્રાક્ટરને બોલાવીએ, હા પાડીને પછી વયા જાય છે. એમ તો ના હાલે. નાના બાળકો પડી જાય, મોટા પડી જાય અને એમ્બ્યુલન્સ ન આવી શકીએ. એમ વ્યવસ્થા રોડ બનાવી શકીએ ને એમ. જે રીતે વાત કરવામાં આવી કે નગરસેવક બેન કેવો હોવો જોઈએ, અત્યારે જે કોર્પોરેટર છે કેવા હોવા જોઈએ? સારા હોય છે. એમ હાલી શકીએ, એમ્બ્યુલન્સ આવી શકીએ. એમ એમ્બ્યુલન્સ આવી શકે એવા રસ્તા એટલીસ્ટ આપવા જોઈએ. આપણી સાથે એક બીજા બેન છે, આપણે એમને પૂછશું, બેન તમારું નામ શું છે? પારુલ રામવાણી. પારુલબેન, નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, મતદાન કરવા જવાનો છો, તો નગરસેવક કેવો માંગો છો? નવક છે કે એવો માગીએ કે સારો હોય છે. અમે મતદાન શાને માટે આપીએ છીએ કે સારા રસ્તા કરે, સારી બધી વસ્તુ કરે. એ કાંઈ નથી નગરપાલિકા વાળા કરતા, ખાલી આવીને જોઈને જતા રહે છે. બેન, જે રીતે તમે જુઓ છો કે નગરસેવકની સિલેક્શન કરવાનું છે, તો પક્ષને જોઈને મત આપશો, ભાજપને, કોંગ્રેસને, કે કઈ રીતે મત આપશો? એ તો પક્ષને જોઈને જ બધા આપે છે ને. એમ નથી જોતા કે ભાઈ કોણ સારું કરવાનું, ભાજપ સારું કરવાનું છે કે કોંગ્રેસ સારું, એ કોઈ જોઈ નથી આવે. ખાલી ભાજપનું નામ લઈને સારું મત આપવાનું કરે છે. આ વખતની જે ચૂંટણી છે તેમાં ભાજપને જોઈને મત આપશો કે વ્યક્તિ જે કામ કરે છે એને જોશો? વ્યક્તિ જ કરે છે ને એને જોઈને મત આપશું. આપણી સાથે એક બીજા બેન જોડાયા છે, આપણે એમને પૂછશું કે બેન કઈ રીતની વાત છે. બેન, આપનું નામ શું છે? પ્રિયાબેન થાવાણી. પ્રિયાબેન, જે રીતની વાત કરવામાં અહીંના નગરપાલિકાના કોર્પોરેટરો કોણ છે, ઓળખો છો તમે? સીમાબેન પીપલિયા છે, કોરડિયા, સંજયભાઈ કોરડિયા છે. વોટ જ્યારે જોતું હોય ત્યારે જ આવે, બાકી તો આવતા જ નથી. પેલા આવ્યા હતા ગલીમાં એકવાર. ક્યારે આવ્યા હતા? આ વોટ જ્યારે જોતું હતું ને ત્યારે જ આવ્યા હતા, બાકી આવ્યા નથી કોઈ દિવસે કે શું થાય છે. હાલમાં જે ચૂંટણી છે તો તેને લઈને તમને શું લાગે છે, કેવા ઉમેદવારને તમે મત આપશો? આ બધું રોડ બનાવે હરખી રીતે, અમને સારી રીતે રોડ બનાવી આપે, બધી ફેસિલિટી કરી આપે ને, પાણીની સુવિધા, બસ એ જોઈએ અમને. જે રીતે વાત કરવામાં આવે, સંજયભાઈ કોરડિયા તો ધારાસભ્ય પણ છે, તો શું છે કે તમને આ વોર્ડના કામ થયા છે કે કેમ? એમ તો થાય તો છે જ કામ, પણ આમ હેરાન કરે છે ગલીમાં. 5 વર્ષમાં બેન શું કામ થયા છે? 5 વર્ષમાં તો રોડ બનાવ્યા ના, એટલા બધા નથી થયા. આપણે જેટલા જોતા હોય એ નથી થયું. આપના વિસ્તારમાં સિટી બસની સુવિધા છે? ના, નથી હો. આપના વિસ્તારમાં બગીચાની સુવિધા છે? નહીં, બિલકુલ નહીં. આપના વિસ્તારમાં સરકારી સ્કૂલ છે? ના, નથી હો. બેન, 5 વર્ષમાં એવા કયા કામ છે મહાનગરપાલિકાએ કર્યા છે, મને એક દાખલો આપશો? કાંઈ કામ નથી કર્યું એને. 5 વર્ષમાં તમારો રસ્તો કેવો છે? સાવ બેકાર. 5 વર્ષની અંદર તમારી પાસે ભૂગર્ભ ગટરની શું વ્યવસ્થા છે? કાંઈ નહીં બેન, 5 વર્ષની અંદર જે રીતે વાત કરીએ કે પાણીની શું સુવિધા છે? પાણી તો સાવ ના, સાવ પાણી નથી આપતા. બેન, પીવાનું પાણી મળે છે, ફિલ્ટર પાણી? નહીં નહીં. તો શું કરો છો પીવાના પાણી માટે? શું કરો છો? અમે ફિલ્ટર છે અમારી આગળ. ઘરેથી ફિલ્ટર કરો છો, ફિલ્ટર પાણી નથી મળતું. બેન, જે રીતે વાત કરીએ કે નગરપાલિકાના કામો છે કે બગીચો આપવો સારો, પછી જે રીતના સારી સ્કૂલો આપવી, આમાંના કયા કામ એવા છે કે જે તમે એવું કહી શકો કે 55 સીટોમાંથી થયા? એ કેડો કામ છે સર? કયું કામ એવું છે કે જે 55 નગરસેવકે કર્યા છે? ના, અમારે નથી કર્યા. તો હવે આગામી જે ચૂંટણી આવે છે એને લઈને શું કહો છો? કેવા ઉમેદવારને તમે જોશો? કેવા ઉમેદવારને જોશો તમે? જે કામ કરી આપે, અમારા રોડ સરખી રીતે ગલીને રોડ બનાવી આપે, પાણીની સુવિધા આપે, એવા જોઈએ ને આપણે ઉમેદવારો.
તો જે રીતે વાત કરવામાં આવી કે જે નગરસેવકો કામ કરે તેવા જ નગરસેવકોની હાલમાં વરણી કરવામાં આવશે, હાલમાં એવા જ નગરસેવકોને ચૂંટવામાં આવશે. પરંતુ જોઈએ કે આગામી ચૂંટણીમાં કેવું પરિણામ આવશે તો આગામી ચૂંટણી નક્કી કરશે. મતદાતાઓ છે એ નગરસેવકોનો ઈવીએમમાં મત નાખ્યા પછી જ એ નક્કી થશે. હાલ તો જે રીતની વાત કરીએ છીએ કે 5 વર્ષમાં લોકોના કોઈ પણ કામ નથી થયા એવી લોકોની માંગ છે. આવી જ વાતો સુધી ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.